નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વૃક્ષારોપણનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોડવા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયો. પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ જે.કે. ચાવડાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને અગ્રણી રામભાઈ વાડેર, સરપંચ હીરાભાઈ વાડેર, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રોફેસર જીવાભાઈ વાળા, મહામંત્રી ડી.કે. નિમાવત, ઉપાધ્યક્ષ મોહનભાઈ ઘેરવડા, દેવસીભાઈ વાડેર, યુવા ભાજપ પ્રમુખ સૂત્રાપાડા, તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી મેરુભાઈ પોલીસવાળાનો જન્મદિવસ પણ વૃક્ષો વાવી ઉજવાયો હતો. લોડવા ગામના અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી કરી હતી અને સાથે કિસાન મોરચો પણ જોડાયો હતો અને ગામમાં 14,000 વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ ને સાર્થક કરવાનો સંકલ્પ પણ સાકાર થઈ રહ્યો છે. હું શ્રી જે.કે. ચાવડા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને ગીર સોમનાથના પ્રભારી, આજરોજ લોડવા ચેતન હનુમાન સિમ શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ બક્ષીપંચ મોરચા દ્વારા અને કિસાન મોરચાના સહયોગથી આજે અમારી સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ, સરપંચ હીરાભાઈ, અમારા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વાળા સાહેબ અને અમારી ટીમ સાથે ગ્રામજનો, આગેવાનો આજે અહીંયા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કિસાન મોરચા દ્વારા જે ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર ગામમાં વૃક્ષારોપણ થનાર છે, ત્યારે અમારા બક્ષીપંચ મોરચા દ્વારા પણ આ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ જ્યારે થઈ રહ્યું છે, ખૂબ ગરમીનો પ્રકોપ અને થઈ રહ્યો છે, એનું કારણ છે આ વૃક્ષોનું નિકંદન. તો આ વર્ષે જે પ્રધાનમંત્રીએ કીધું છે કે માં કે નામ પેડ, એક પેડ માં કે નામ, એ અનુસંધાને દરેક આગેવાન, દરેક કાર્યકર એક ઝાડ તો રોપશે અને એનું રક્ષણ કરશે, ઉછેરશે. પરંતુ જ્યારે હીરાભાઈ, સરપંચ અને રામભાઈ જેવા આગેવાનો એના સમગ્ર ગામમાં હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરતા હોય, તો હું માનું છું ત્યાં આવનારા સમયમાં ખૂબ મોટા વૃક્ષો થશે અને ગ્લોબલ વોર્મિંગમાં એનું જે ફળ છે, સારા ફળો છે, એ માણસોને મળશે. બસ એ જ સંદેશ. ધન્યવાદ. ભારત માતા કી જય. નામ અને પરિચય આપો. મારું નામ પ્રોફેસર જીવાભાઈ વાળા, પ્રમુખ શ્રી બક્ષીપંચ મોરચો, ગીર સોમનાથ જિલ્લા ભાજપ. આજે વૃક્ષરોપણનો પ્રોગ્રામ છે, શું કહેશો આખી વિગત? ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય, સાથે સાથે અમારા સૂત્રાપાડા તાલુકાના મંડળના મહામંત્રી શ્રી મેરુભાઈ વાળા જે છે, એમનો પણ જન્મદિવસ જે છે, અને એ જન્મદિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રામભાઈ અને તાલુકા ભાજપના મહામંત્રી, આ ગામના સરપંચ ભાઈ હીરાભાઈ જે છે, અને અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને આ જિલ્લાના પ્રભારી એવા શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જે છે. અને દેશના પ્રધાનમંત્રી કહ્યું છે એક પેડ માં કે નામ, અને મને જીવનના પાઠ શીખવાડે આ વનકેરા ઝાડવા, મને સાચી દ્રષ્ટિ બતાવે આ વનકેરા ઝાડવા, એવું સરસ મજાનું આ સીમશાળાની અંદર જે છે વન જે છે બનાવવા જઈ રહ્યા છે. ત્યારે બક્ષીપંચ મોરચો પણ જે છે અને કિસાન મોરચો પણ એમાં પોતાનું યોગદાન આપવા માટે થઈને અહીંયા ઉપસ્થિત થયા છે. ધન્યવાદ. રામભાઈ, આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, શું છે આખી વિગત? મારું નામ રામભાઈ દેવાતભાઈ વાડેર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ. આજે ચાવડા સાહેબ, વાળા સાહેબ, બાપુ, અમારા સંગઠનના બધા પદાધિકારી તથા સરપંચ તથા ગ્રામજનો આજે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે અમે નિર્ણય કર્યો છે. જિલ્લા કિસાન મોરચા વતી મારા ગામમાં 14,000 ઝાડવા રોપવાનું અમે નક્કી કર્યું છે. આજે 1,000 ઝાડવા આજે રોપાશે, સામે ટ્રેક્ટરમાં ભરેલા છે, અને એનો ઉછેર કરશું. આવતા વર્ષે પણ 14,000 ઝાડવા રોપશું અને એની સાર સંભાળ કરશું, જેથી કરીને માનનીય નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે આ વૃક્ષારોપણ કરેલું છે. લોકોને શું સંદેશો આપશો આપ? લોકો પણ આમાં વધારે જોડાય અને પોતાના વિસ્તારમાં ઝાડવા રોપે એવી બધી વિનંતી.